આજે માઘ પૂર્ણિમાને લઈને લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચ્યા છે। પ્રયાગરાજના દરેક ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે। ત્યારે ગુજરાતથી પહોંચેલા કેટલાક શ્રદ્ધાળુઓએ પણ કુંભમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી। ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ પર સ્નાન કર્યું છે અને આજે માઘ પૂર્ણિમા હોવાના કારણે સ્નાનનું વિશેષ મહાત્મ્ય રહેલું છે। ત્યારે લાખો ભક્તો ગઈકાલે મોડી રાતથી જ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને વહેલી પરોઢથી સંગમ ખાતે સ્નાન કરીને ધન્ય થયા હતા। પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં માઘ પૂર્ણિમા નિમિત્તે અમૃત સ્નાનમાં લોકો ઉમટી રહ્યા છે। સંગમ ઘાટ ઉપરાંત ગંગા ઘાટ પર પણ ભારે ભક્તોનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ સંગમ ઘાટની અંદર જે પ્રકારે અહીં ગંગા, યમુના અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે તે તમામ રસ્તાઓ પર માનવ મહેરામણ જ જોવા મળી રહ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, તમામ જગ્યાએથી દેશ વિદેશ ઉપરાંત અન્ય પ્રાંતમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। ખાસ કરીને માઘ પૂર્ણિમાના અમૃત સ્નાનનું ભારે મહત્વ છે। ત્યારે હાલ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, ભક્તો છે એ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। તમામ જે રસ્તાઓ છે, પ્રયાગરાજના રસ્તાઓ સંગમ ઘાટ તરફ આવતા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અહીં લોકોની ભારે ભીડ છે તે જામી છે। હાલ જે પ્રકારે પ્રયાગરાજમાં જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભારત સરકાર દ્વારા જે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી તેને લઈને માઘ પૂર્ણિમાના અવસરે તમામ ઘાટ પર લોકો અમૃત સ્નાનનું જે સ્નાન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। અહીં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડ અને અન્ય જે ટુકડીઓ છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે। ભયાવહ સ્થળોએથી લોકોને દૂર પણ ખસેડવામાં આવી રહ્યા છે અને અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો છે। આજ રોજ માઘ પૂર્ણિમાનો અમૃત સ્નાન કર્યું અને ભવ્યતા અનુભવી ભારત માતાને પરમ વૈભવને શિખરે પહોંચાડી ભગવાનને પ્રાર્થના કરું છું। હર હર મહાદેવ। પ્રાંતના મોરબી જિલ્લામાંથી આવું છું। આજ રોજ માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કરવા અમે આવ્યા છીએ અને અત્યારે લગભગ દરેક ઘાટ ઉપર કરોડો લોકોની ભીડ અમૃત સ્નાન કરવા માટે આવી રહી છે। દેશ વિદેશ દરેક જગ્યાએથી લોકો અહીંયા અમૃત સ્નાનનો લાભ લેવા માટે આવી રહ્યા છે। આજે માઘ પૂર્ણિમાને લઈને લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચ્યા છે। પ્રયાગરાજના દરેક ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે। ત્યારે ગુજરાતથી પહોંચેલા કેટલાક શ્રદ્ધાળુઓએ પણ કુંભમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી। ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ પર સ્નાન કર્યું છે અને આજે માઘ પૂર્ણિમા હોવાના કારણે સ્નાનનું વિશેષ મહાત્મ્ય રહેલું છે। ત્યારે લાખો ભક્તો ગઈકાલે મોડી રાતથી જ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને વહેલી પરોઢથી સંગમ ખાતે સ્નાન કરીને ધન્ય થયા હતા। પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં માઘ પૂર્ણિમા નિમિત્તે અમૃત સ્નાનમાં લોકો ઉમટી રહ્યા છે। સંગમ ઘાટ ઉપરાંત ગંગા ઘાટ પર પણ ભારે ભક્તોનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ સંગમ ઘાટની અંદર જે પ્રકારે અહીં ગંગા, યમુના અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે તે તમામ રસ્તાઓ પર માનવ મહેરામણ જ જોવા મળી રહ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, તમામ જગ્યાએથી દેશ વિદેશ ઉપરાંત અન્ય પ્રાંતમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। ખાસ કરીને માઘ પૂર્ણિમાના અમૃત સ્નાનનું ભારે મહત્વ છે। ત્યારે હાલ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, ભક્તો છે એ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। તમામ જે રસ્તાઓ છે, પ્રયાગરાજના રસ્તાઓ સંગમ ઘાટ તરફ આવતા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અહીં લોકોની ભારે ભીડ છે તે જામી છે। હાલ જે પ્રકારે પ્રયાગરાજમાં જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભારત સરકાર દ્વારા જે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી તેને લઈને માઘ પૂર્ણિમાના અવસરે તમામ ઘાટ પર લોકો અમૃત સ્નાનનું જે સ્નાન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। અહીં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડ અને અન્ય જે ટુકડીઓ છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે। ભયાવહ સ્થળોએથી લોકોને દૂર પણ ખસેડવામાં આવી રહ્યા છે અને અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો છે। આજ રોજ માઘ પૂર્ણિમાનો અમૃત સ્નાન કર્યું અને ભવ્યતા અનુભવી ભારત માતાને પરમ વૈભવને શિખરે પહોંચાડી ભગવાનને પ્રાર્થના કરું છું। હર હર મહાદેવ। પ્રાંતના મોરબી જિલ્લામાંથી આવું છું। આજ રોજ માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કરવા અમે આવ્યા છીએ અને અત્યારે લગભગ દરેક ઘાટ ઉપર કરોડો લોકોની ભીડ અમૃત સ્નાન કરવા માટે આવી રહી છે। દેશ વિદેશ દરેક જગ્યાએથી લોકો અહીંયા અમૃત સ્નાનનો લાભ લેવા માટે આવી રહ્યા છે।